જૂનાગઢના ભવનાથ મંદિરમાં પ્રથમ વખત વહીવટદારને સોંપાઈ જવાબદારી। હરિગીરીની મુદત પૂર્ણ થતા વહીવટદારને મંદિરની જવાબદારી સોંપાઈ। વહીવટદાર તરીકે ચરણસિંહ ગોહિલને જવાબદારી આપવામાં આવી। મહેશગીરી અને કેટલાક મહંતો હરિગીરી સ્વામીના વિરોધમાં હતા। તો જૂનાગઢનું ભવનાથ મંદિર કે જેમાં પ્રથમ વખત વહીવટદારને જવાબદારી સોંપાઈ છે। હરિગીરીની મુદત પૂર્ણ થતા હવે વહીવટદારને મંદિરની જવાબદારી સોંપવામાં આવી છે। વહીવટદાર તરીકે ચરણસિંહ ગોહિલને આ મંદિરની જવાબદારી આપવામાં આવી છે। જૂનાગઢના ભવનાથ મંદિરમાં પ્રથમ વખત વહીવટદારને સોંપાઈ જવાબદારી। હરિગીરીની મુદત પૂર્ણ થતા વહીવટદારને મંદિરની જવાબદારી સોંપાઈ। વહીવટદાર તરીકે ચરણસિંહ ગોહિલને જવાબદારી આપવામાં આવી। મહેશગીરી અને કેટલાક મહંતો હરિગીરી સ્વામીના વિરોધમાં હતા। તો જૂનાગઢનું ભવનાથ મંદિર કે જેમાં પ્રથમ વખત વહીવટદારને જવાબદારી સોંપાઈ છે। હરિગીરીની મુદત પૂર્ણ થતા હવે વહીવટદારને મંદિરની જવાબદારી સોંપવામાં આવી છે। વહીવટદાર તરીકે ચરણસિંહ ગોહિલને આ મંદિરની જવાબદારી આપવામાં આવી છે।